સજાન સ્વામી મહારાજની જય। સોરઠ ભૂમિ જગ જૂની અને ગઢ જૂનો જોને ગિરનાર, સુરાને સંતની પ્રજાપતિ એ અમારી સોરઠ રતનની ખાણ। કાઠિયાવાડ એટલે દેવભૂમિ, ગઢ જૂનો ગિરનાર, ગિરનારની અંદર 33 કરોડ દેવનું બેસણું છે અને એની છાયાની અંદર જે ધાંગધ્રા આવેલું છે, તો ધાંગધ્રાની અંદર સંસ્કારધામ ગુરુકુળને આંગણે 1 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી ભવ્ય જનમંગલ મહોત્સવ થવા જઈ રહ્યો છે। એનું નિમિત્ત છે એવું કે ગુરુકુળને 25 વર્ષ પૂરા થાય છે, યજ્ઞ ચાલુ કર્યો એને 15 વર્ષ પૂરા થાય છે અને ઘનશ્યામ રૂપાલા ઘનશ્યામનો પાટોત્સવ પણ છે। તો એની અંદર દરેક ભક્તોએ પધારવા વિનંતી છે, કેમ કે એની અંદર દેશ દેશના હરિભક્તો આવવાના છે। સંતો લખી ગયા કે કોઈને માથે પાઘડી કાળી, કોઈને ધોળી તે રૂપાળી દીઠી, કોઈને માથે સોગા બોટા, એમાં કોઈ લાંબા સોરણના વાળા નિહાળા, એમાં જુદી ભાષા ને જુદો વેશ, પણ ઇષ્ટ તો સર્વના એક। માટે હે વાલા હરિભક્તો, ધાંગધ્રાને આંગણે આપ ખાસ પધારજો અને આવજો। અમે પણ જવાના છીએ, પ્રફુલભાઈ, બાબુભાઈ, સુરતી હરિભક્તો બહુ મોટી સંખ્યામાં બધા આવવાના છે ભક્તો, દેશ વિદેશથી, અમેરિકા, ઇંગ્લેન્ડ, હોંગકોંગ, બેંકોક, જ્યાં બધેથી હરિભક્તો આવવાના છે। તો પછી ભક્તો હવે વાટ કોની જોવાની છે? આપ બધાએ તૈયાર થઈ જાઓ અને સંસ્કારધામ ગુરુકુળને આંગણે પધારો। ત્યાં પરમ પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી તથા સદમંડળ તથા પાર્ષદવૃંદ તથા સમગ્ર હરિભક્તો વતી તમને બધાને હું આમંત્રણ પાઠવું છું કે વહેલા ઉત્સવમાં આવજો। હું અર્જુનભાઈ લાલજીભાઈ ધોળકિયા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, બધાને જય સ્વામિનારાયણ।